પોલીસ વાળા એટલી ગંદી રીતે ગાળીઓ દેતા હતા ને સાંભળે અત્યારે મને અત્યારે ફોન ઉપર મને કહેતા બી શરમ આવે છે. એને મને એના હવે ગાળો એવી દીધી છે કે હું બોલી નથી શકતી. હું મને બીજો અત્યારે હું આપણે કશું જ નથી કહેતી પણ હું મારો જીવ ગુમાવી દઈશ જો આ પોલીસ વાળાને સસ્પેન્ડ નહીં કરે તો. કારણ કે મારે આને આબરૂ લીધી છે અને મને માં બેન છૂટામને ગાળો કાઢી છે એણે. કોંગ્રેસના મહિલા નેતા ગીતાબેન નાઈ આપણી સાથે જોડાયા છે. ગઈકાલે જેમનો વિડીયો ખૂબ વાયરલ થયો, આખી ઘટના શું હતી, પોલીસ સાથે કઈ બાબતે બોલચાલ થઈ, એ વિષય પર વાત કરવી છે. ગીતાબેન, સૌથી પહેલો સવાલ એ છે કે ગઈકાલે એવું તો શું થયું કે આટલા આક્રમક થઈ ગયા પોલીસ અને તમે બંને? બેન, એમાં સમગ્ર ઘટના એવી હતી કે વિશ્વકર્માજી જે ગેનીબેન માટે સાડીના પાલોમાંથી ખુરશીઓ ખેંચી લાવે એવા અભદ્ર ટિપ્પણી કરી હતી અને મહિલાઓનું અપમાન કર્યું હતું. ગેનીબેનના અને મહિલાઓના સન્માન માટે અમે રેલી સ્વરૂપે શાંતિપૂર્વક કલેક્ટર ઓફિસે જતા હતા અને કલેક્ટર ઓફિસે અમે પહોંચ્યા ત્યારે કાચનો દરવાજો પોલીસ વાળા બંધ કર્યો હતો. અમને અંદર કલેક્ટર સુધી પહોંચવા નતા દેતા એટલે અમે અંદર ગયા અને એકબીજાના ધક્કા લાગ્યા અને ત્યાં આગળ પીઆઈ થરાદના પીએસઆઈ સોરી ધક્કો લાગ્યો એટલે સાહેબે કીધું કે મને કે ભાળતી નથી. એટલે મેં કીધું શું છે ભાઈ? તો એમને એવું કીધું કે તું ભાઈ કોને કહે છે? તો મેં કીધું તમે ભાઈ છો તો ભાઈ જ કોણ, કે તમે બેન હોત તો બેન તમને કહો. એમાંથી બેન બોલ ચાલે છે અને મને સાહેબે મને એવું પોલીસ વાળાએ કીધું કે સાલી લુચ્ચી કે અહીંયાથી બહાર નીકળ. હવે એક મહિલા તરીકે બેન આવા શબ્દ મારાથી કેવી રીતે હું સહન કરી દઉં? છતાંય પણ મેં મારો ગુસ્સો કાબુમાં રાખી અને એમને સમજાવવાની કોશિશ કરી કે સાહેબ આ એક જાહેર કચેરી છે અને તમે અમને ના રોકી શકો અને અમે કલેક્ટરને શાંતિપૂર્વક મળવા જઈએ છીએ અને આવેદન પત્ર આપવા જઈએ છીએ. તમે આવી રીતે અમને ધક્કા મૂકી અને ગાળો ના દઈ શકો. એ પોલીસ વાળા એટલી ગંદી રીતે ગાળીઓ દેતા હતા ને સાંભળે અત્યારે ફોન ઉપર મને કહેતા બી શરમ આવે છે. એને મને એના હવે ગાળો એવી દીધી છે કે હું બોલી નથી શકતી. એક વિડીયો જે શરૂઆતમાં ખૂબ વાયરલ થયો કે જેમાં તમે સીડી પર ઊભા છો અને પોલીસ ઉપર ફોન ફેંકો છો, એ ઘટનામાં એવું દેખાય છે કે તમે વધારે હાથમાંથી છૂટી ગયો તો ફોન કોઈ ફેંક્યો નથી અને એ તદ્દન જૂઠ છે. પણ એ પોલીસ વાળો મને ઉશ્કેરતો હતો અને એ ભાષામાં એવું બોલ્યો તું ચૂપચાપ તે ઉપર જતી રહે એવું બોલી રહ્યો છે. એટલે મેં એને ઈશારાથી કીધું કે ભાઈ તું એક ભાઈ છે અને આવી રીતે ના બોલી શકે એક મહિલાને. તને શરમ આવી જોઈએ. આ તું બધી પોલીસને લજવાડે છે. તમે પોલીસને દલાલ પણ કહ્યું, એ વિડીયોમાં સંભળાઈ રહ્યું છે. હા બિલકુલ, કારણ કે બધી પોલીસ બેન એવી નથી હોતી. હું ગુજરાતની બધી પોલીસને કે મારી અહીંયા થરાદની જે લોકલ પોલીસ છે ખૂબ સારી છે. પણ અમુક જે પોલીસ વાળા જે પીઆઈ છે પીએસઆઈ છે જે અધિકારી, હવે એ આટલી હદે બેન જો વર્તન કરતા હોય ને તો એમને અને ખરેખર એવું જ લાગ્યું કે ભાજપનો દલાલ હશે. હું તો અત્યારે પણ કહું છું કે સાહેબ પોલીસને તો નિપક્ષ રહેવું જોઈએ અને બધા જ પક્ષો સરખા હોય. પણ મને પર્સનલી એવું લાગ્યું કે ખરેખર ભાજપનો દલાલ જ હશે. ને આજે પણ કહું છું કે જે મારી સાથે વર્તન કર્યું છે ને એ કોના ઈશારે કર્યું છે એ મને ખ્યાલ નથી, પણ આટલી હદે બેન ન પહોંચાય. ગીતાબેન, વિશ્વકર્મા એટલે જગદીશ વિશ્વકર્માએ બફાટ કર્યો કે એ જે બોલ્યા એના પછી તમારું એ વર્તન એ જસ્ટિફાઈ કરે છે આખી ઘટના. એ નેતા કોઈ પણ હોય, એ નેતા કંઈક ખોટું બોલે છે કે કંઈક ખોટું કરે છે, તો એમાં બંનેમાં ફરક શું? બેન, આપ એક મહિલા છો બરોબર, આપ બી જાણો છો જે વિશ્વકર્માજીએ ગેનીબેન એક સાધારણ મહિલા છે નહીં. ગેનીબેન એક આગેવાન છે, બનાસકાંઠાનો આન બાન શાન છે અને એક સંસદ સભ્ય જેવા મહિલાને જો આ લોકો સત્તા પક્ષ વાળા એવું કહેતા હોય કે એમને સાડીના પાલવમાંથી ખુરશીઓ ખેંચી લાય, તો શું સાડીના પાલવમાં સત્તાની ખુરશી હોય કે માની મમતા હોય? ગીતાબેન, ગઈકાલે આખો જે કાર્યક્રમ થયો જેમાં વિરોધ પ્રદર્શન થયા, પૂતળા દહન કરવામાં આવ્યું કે પછી કલેક્ટર કચેરી આવેદનપત્ર, ગુલાબસિંહ રાજપૂતથી લઈને બધા જ નેતા ત્યાં હતા, આની પરમિશન કે કલેક્ટરનો સમય લેવામાં આવ્યો હતો? કારણ કે મારે સમજવું છે કે પોલીસની ભૂમિકા એમાં શું છે. હા બિલકુલ બેન, દેખો અમે મહિલાઓના સન્માનમાં રેલીમાં ઉતર્યા હતા બરોબર, અને મહિલાઓના સન્માનની રેલી હતી અને વિશ્વકર્માજી સામે અમારો રોષ હતો અને અમે કલેક્ટર કચેરી શાંતિપૂર્વક
ત્યાં સુધી પહોંચ્યા અને પણ ત્યાં કોના ઈશારે જે પોલીસે આવું વર્તન કર્યું છે એ ખ્યાલ નથી, પણ જે પણ વર્તન કર્યું છે ને એ સમગ્ર ગુજરાતની મહિલાઓનું અપમાનજનક શબ્દ કાઢ્યા છે. અને મને તો બેન મને શરમ આવે છે કે હું એ ગાળીઓ તમને કેવી રીતે સંભળાવું. ગીતાબેન, એવું પીએસઆઈ બોલ્યો છે. ગીતાબેન, આખી બબાલ થઈ એના પછી હવે પોલીસ પણ તમારા પર એક્શન લઈ શકે છે. તમે પણ એમની સાથે ગેરવર્તન કર્યું છે, તો તમે એના માટે આગળ શું કરવાના છો? કર્યું જ નથી, મેં કોઈ ગેરવર્તન કર્યું જ નથી. એ બધું તદ્દન જૂઠ છે. અને અમે એસપી કચેરી આખી અમારું વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લાનું મવડી મંડળ એ અમારા તમામ આગેવાનો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ પ્રમુખો અને કોંગ્રેસના કાર્યકર્તા બહેનો, હોદ્દેદારો અને તમામે તમામ અમે એસપી ઓફિસે ગયા હતા. એસપી સાહેબે અમને સારી રીતે સાંભળ્યા અને એસપી સાહેબે અમને એક બોયધરી આપી છે કે જે હશે એ નિપક્ષ રહી અને બેનને ન્યાય અપાવીશું. એટલે મને એસપી સાહેબ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. અને અમારા વાવ-થરાદના જે એસપી છે એ તટસ્થ છે. એ કોઈ રાજકારણમાં કે આવી રીતે કઈ પડતા નથી અને એ તટસ્થ રીતે નિર્ણય લે છે. એટલે અમને ચોક્કસ વિશ્વાસ છે એસપી સાહેબ ઉપર કે અમને એ ન્યાય અપાવશે. તમે શું કરશો? પોલીસે, જો તમે કહો છો કે પોલીસે મારી સાથે ગેરવર્તન કર્યું છે, તો કયા પ્રકારના એક્શન લેવાના છો? બેન, અત્યારે તો આ ભાજપની સરકાર છે અને વારંવાર દીકરીઓનું માન સન્માન હણાય છે. અને સાહેબ, ખરેખર જો આ થરાદ એસપી મારું સન્માન અને આ પોલીસ પાછું નહીં અપાવે અને આ પોલીસ વાળાને સસ્પેન્ડ નહીં કરે તો સાહેબ છેલ્લે મારે મરવા સિવાય કોઈ આરો નથી. કારણ કે મારી આબરૂ લીધી છે એ પીએસઆઈએ. હું કોઈ આલતુ ફાલતુ મહિલા નથી. હું એક જાહેર જીવનનો ચહેરો અને આગેવાન છું. જો હું આગેવાન મહિલા છું અને મારી સાથે જો આ ઘટના ઘટતી હશે તો આમ મહિલાઓનું શું? હવે બેન, ખરેખર એવો સમય અત્યારે આ સરકારમાં ચાલી રહ્યો છે ને, મને બીજો અત્યારે હું આપણે કશું જ નથી કહેતી, પણ હું મારો જીવ ગુમાવી દઈશ જો આ પોલીસ વાળાને સસ્પેન્ડ નહીં કરે તો. કારણ કે મારે આને આબરૂ લીધી છે અને મને માં બેન છૂટામણી ગાળો કાઢી છે એણે. કાયદાકીય રીતના લડવા તૈયાર નથી? કાયદાકીય રીતે બેન જે થતું હશે ને એ અમે કરીશું, પણ અમને એસપી સાહેબે બોલ ધરી આપી કે 7 દિવસની અંદર હું આનો બધો નિકાલ તમને લાવી આલીશ, તમે શાંતિ રાખો. પણ એસપી સાહેબ ઉપર મને થોડોક ભરોસો છે એટલે ચોક્કસ એસપી સાહેબ અમને આનો ન્યાય અપાવશે. અને જો બેન ન્યાય નહીં મળે તો પછી હું ત્યાં કહીને જ આવીશું કે હું નહીં જીવું. મારું અત્યારે સન્માન હણાણું છે, મારી આબરૂ લીધી છે પીએસઆઈએ, હું નહીં જીવું. ઓકે, થેન્ક યુ સો મચ ગીતાબેન, અમારી સાથે વાત કરવા બદલ.